આ મારા સાહેબની કરુણા હતી. મારા સાહેબે એમ કીધું કે કાચું પાણી છે એટલે બેરોને ઉપાડવામાં તકલીફ પડે અને જીવોની હિંસા થાય એટલામાં રાજા બેસી જશે. ચલો બધા સાઈડ બાય બોલો તૈયાર છોકરીઓ. અરે વાહ ગુરુજી અમારો અંતરનાથ અને એમના સાવ ખરેખર મારો તો આ વખતનો જ બહુ પરિચય છે. આમ પહેલાં પરિચય હતો નહીં, પણ પરિચય મોડો થયો, પણ એટલો પરિચય થયો કે ન પૂછો વાત. એમ લાગે કે લોકોની સેવા માટે જાણે એમનું જીવન ન સર્જાયું હોય એટલું બધું અંદરથી લોકો માટે. કોઈ પણ ગરીબ હોય કે કોઈ પણ વ્યક્તિ બીમાર થાય કાળી રાત્રે પણ એમની પૂરેપૂરી તૈયારી છે. આને કહેવાય જીવ શાસનમાં સાચા શ્રાવક અને શ્રાવિકા. અને આવા લોકો થકી ખરેખર આપણી ધરતી એ આજે ટકી રહી છે. એમનું જીવન, એમની ઉદારતા, એમની જે સરળતા, એમનામાં જે પરોપકાર વૃત્તિ, આ બધું જોઈને તો આપણે એમ થાય છે કે ખરેખર ભલે એ પોતે જન્મે અજૈન છે અને છતાં પણ અહીંયા જૈનકુળમાં આવીને ખરેખર ખૂબ જ બંને કુળ આખો પરિવાર અત્યારે ધર્મના રંગે રંગાયેલો છે. એનો અમને આનંદ છે અને અમે ખૂબ ખૂબ એમની અનુમોદના કરીએ છીએ.
સારું કલ્યાણ કરે બધાને સારું ઇતિ શાહ નસીબ એમના કે કાંઈ પણ તપાસ કર્યા વગર કરી ચલો